પલ્લો ભજી આવી ગઈ. તો હવે ખાસ ચેતવણી છે પાઇનેપલ નું ભજીયું ચાખીને કે કોઈ પાઇનેપલ ના ભજીયા ન બને. હવે આપણે બનાવવાનું છે ખજૂરના ભજીયા. અહીંથી ચાલુ કરું. હા હાલો તો ચાલુ ચાલુ થઈ ગયું. હાલો તો હા તો હવે ભજીયા આપણે માટે હવે એક બનાવવાના આવી છે ગયા છે. ખજૂરના ભજીયા, પછી આ બીજા છે છે કેળાની વેફર અને પાઇનેપલના ભજીયા. આખું પાઇનેપલ નથી કરવાનું, શું કહે ચિપ્સ કરી સ્લાઇસ કરીને કરવાનું છે પતરી ટાઈપ. તો પહેલા આપણે સ્લાઇસ કરશું પાતળી પાતળી. તમારે એકદમ આવી રીતના કરવાની છે તમારે સ્લાઇસ. અરે થોડી વેફર લઈ લીધી છે કેળાની. અને પાઇનેપલ આમાં હિમાચલ પ્રદેશ વાળું યુઝ કરવું પડે તો જ સારા એવા બને. ગુજરાત વાળું કે એ કંઈ નહીં. સ્પેશિયલ મગાવેલું છે આ. એટલે એમાં શું હોય, પાણીનું પ્રમાણ ઓછું હોય એટલે તેલમાં પાણી મિક્સ ન થાય. પણ હવે દાંત આવે. કાઢી લેવાના તો એ બીજું શું હોય. ખજૂરના 2 સ્લાઇસ, શું કહે 2 હા ખજૂરની પેચીના 2 પાર્ટ કરશું. પ્રોપર 2 ભાગ કરીને વચ્ચે ઠળિયો કાઢવાનો. આવી રીતના જો આવી રીતના ઠળિયો નીકળવો જોઈએ વચ્ચેથી. નીકળો નથી હજી, નીકળશે પણ. હાલો કરી નાખ્યો ખજૂરનું પણ કાર્યક્રમ. આ હરખું આમાં થઈ જાય ને ભજી. હા એમ જ કરવાનું એની. એમ જ અને કરશું. આ કેળાની વેફર સ્પેશિયલ મગાવેલી છે. ક્યાંની છે? અમદાવાદની વેફર છે કેળાની, જે કેળામાંથી બનાવવામાં આવે છે. તો એના આપણે આવડી આવડી સ્લાઇસ કરી દઈશું. સૌથી પહેલા કેળાની આપણે કેળાની તો કેળાની આપણે એડ કરી દઈએ. રેડી? એને આવી રીતના ગેસ થોડોક ફાસ્ટ કરવાનો કે નહીં? બરોબર જ છે. કઈ ખબર નથી. ધીમી આંચે શેકવશું આપણે. ચલો ધીમે ધીમે આવશે. બુંદી પડી ગઈ છે. હવે સૌપ્રથમ આપણે કેળાના જે ભજીયા છે, આવે છે મારું મોઢું ના આવો. તો લઈ લે. હાલો લઈ લીધું. કેળાની વેફરના ભજીયા આપણે પાડશું. જમી જમી લીધું હવે. હા જોઈ લો તમે થાય. બેટર અસલ બની ગયા છે. અરે આવી ગયો ને? અરે આવી ગયો. તો આ કેળાની વેફરના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. અને આપણે આમાં કાઢી લઈશું. આવી ગયા છે. ચટણી ને બધું રેડી છે. આ કેળા તો એમ નથી લાવવાના. તો આ કેળાની વેફરનું આપણે ભજીયું ચાખશું અને જોઈએ હવે. હાલશે. હાલશે ખરા, પણ આમાં બહુ કેળાની વેફરનો સ્વાદ નથી આવતો. મારા હાટો રાખ્યા ને. હા હા. તો હવે તમે લ્યો ને તો કેળાની વેફર થોડીક જાડી વેફર વાળી લઈ લો. ઓકે. આખું બંધ કરીને ખાવું પડશે ને. આમ કેવા લઈ ગઈ. ઓલું આમ કરી પાઇનેપલની 3 કરી. હે? હા લે. આમાં કઈ ન. તો હવે આપણી પાસે પાઇનેપલની 3 સ્લાઇસ છે અને આપણે એને બેટરમાં એડ કરી દઈએ. ના ના લઈ લ્યો. આવી રીતના ધીમે ધીમે એડ કરીને પેલા પ્રોપર બેટર બંને સાઈડ લાગી જવું જોઈએ. હવે ધીરે એકથી મૂકી દેવાનું. તેલને ખબર ન પડે એટલે પેલા તેલ આવે છે એ જોઈ લેવાનું. તમે ખુરશી લઈને આવી જાઓ. હાલો પ્રોપર તેલ આવે હાલો. ઘણું બધું થઈ રહ્યા છે. પાઇનેપલના ભજીયા આ ખારી જો છમ છમ છમ.
ચલો ડન, મિશન સક્સેસ, મિશન સક્સેસ. પરફેક્ટ પરફેક્ટ પાઇનેપલ ના. ડન 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 ડન. ઉતાવળ નહીં કરવાની, ચડવા દેવાની નિરાત. થોડુંક દીવાનું હતું. તો પાઇનેપલના ભજીયા તળાઈ ગયા છે. હવે નક્કી કરવાનું છે કે આને ચાખશે કોણ. પહેલા તો આને એક સ્લાઇસને આપણે કાઢીએ. એને કટકા જરાક કરવા પડશે. અને છરી લેવી પડશે એને કટકા કરવા માટે. યાર એ છરી આપણે હારે જ છે. આ બાજુ આવી. હાલો. હવે આ છે પાઇનેપલનું ભજીયું. જો તમે નજીકથી જો એકદમ. અરે સ્પેશિયલ પાઇનેપલ ભજીયું. ચાખીને બતાવું પાઇનેપલનું ભજીયું. હા પાઇનેપલ નો સ્વાદ આવ્યો. ગોમ ગોમ. ઉવા ઉવા. પાણી પીવું પડશે, હવે પીવું પડશે પાણી. પાઇનેપલ નું ભજીયું આવી ગયું. તો હવે ખાસ ચેતવણી છે પાઇનેપલનું ભજીયું ચાખીને કે કોઈ પાઇનેપલના ભજીયા ન બનાવે. મેં હજી આના જેથી કરીને ચણાનો લોટ પ્રોપર બધો આ સરફેસ ઉપર લાગી શકે. આપણે બેના બે ભાગ કરી દીધા. હાલો આ બે નાના પીસ છે, આ બે મોટા પીસ એને આપણે એડ કરશું આમાં. થઈ ગયા છે એડ. હવે તમે ક્યાંય નહીં જોયા હોય. સરખો લોટ લાગી જાવ જોઈએ બધી તરફ. ચલો આવી જાઓ. तूफान के पहले की शांति है. ના ના તેલ તો સ્પેશિયલ દુબઈનો ખજૂર છે. તમને ટેસ્ટ કરીને જણાવું. આપણે એને અલગ વાસણમાં કાઢી લીધેલ છે. કરવા દઈએ ને મારાથી બોલાતું નથી. તો આપણે લઈ લીધું છે ખજૂરનું ભજીયું. રેડી. ખજૂરનો સ્વાદ આવી રહ્યો છે. આ ભાઈ ભાઈ ખજૂરનું ભાઈ. હા હા ખજૂરના ભજીયા રિકમેન્ડેડ છે.